જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો મિત્રો અત્યારે અહીંયા આવી જશે વરધામ અને અહીંયા આષાઢી બીજનો 2 દિવસનો મેળો હોય છે ને આ બાજુ જો સરસ મજાનું મંદિર છે ત્યાં અમારે જવાનું છે આજે દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો અમે જાવી ત્યાં દર્શન કરવા માટે. અને અહીંયા મેળો પણ મોટો છે. અત્યારે જો અમારી ગાડી આ બાજુ પાર્કિંગ કરી દીધી છે. ઘણા બધા વાહન પાર્કિંગ વાહન છે ને એના પપ્પા જો આગળ ચાલ્યા જાય છે ને બીજા બધા થોડાક આગળ વહી ગયા છે. તો મિત્રો આપણે દર્શન કરવા આવતા હતા તો મસ્ત મજાનો બગીચો છે આંબાનો, જ્યાં જો ત્યાં સુધી બધા આંબા જ છે. અને અહીંયા જો પાણીનું પરબ છે, ત્યાં બધા મોઢે માંડીને પાણી પીવે ને તો કોઈને કઈ રોગ નથી થતો, એટલે થતું જ નથી. અને બધા જો અત્યારે હાલમાં બધી મોઢે માંડીને પાણી પીવે છે. તો અમે અત્યારે દેવીદાસ બાપુની પ્રસાદી લેવા માટે અને જો પોતાનું માસ કેટલા બધા આવે છે પ્રસાદી લેવા માટે. અમે પ્રસાદી લેવા બેસી ગયા છે. આ બાજુ જો અમારે વંશ ને એના પપ્પા ને વંદના ને બધા બેસી છે પ્રસાદી લેવા. પ્રસાદીમાં સરસ મજાની જો રોટલી, બટેકાનું શાક છે, મગનું શાક છે અને દાળ છે, શીરો છે. તો આવી કઈક પ્રસાદી છે. બધા આવી જાવ પ્રસાદી લેવા માટે. તો મિત્રો અમે અત્યારે પહોંચી જશે બિલખા અને આવી જશે ચેલૈયાના ધામમાં. તો જો આ બાજુ ચેલૈયાને ખાંડે છે. તો મિત્રો અહીંયા જો ચેલૈયાનું માથું ખાંડે છે. તો આપણે આવી જશે દર્શન કરવા. શેઠ સગાર છે, માતા ચંગાવતી અને આ છે ચેલૈયા ભગવાન છે. ચેલૈયાની ખાંડ હતો તે ખાંડી છે જે ચેલૈયાનું માથું આમાં ખાંડ્યું હતું અને ભગવાનને પ્રસાદ ધરાયા હતા ને એ જ ખાંડી છે અહીંયા. ચાલો દર્શન કરી લીધા અને આપણે 10 પેલી બાજુ ભજનની બેઠક છે, ધૂણો છે અહીંયા આગળ, ભજનના સાજિંદ્રો છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને અમે આયા હતા સત્તાધાર દર્શન કરવા માટે. તો દર્શન કરી લીધા છે ને હવે અમારે જવાનું છે આ બાજુ પાડા પીરની સમાધિ છે ને ત્યાં દર્શન કરવા જવાનું છે. અને અહીંયા દર્શન કરીને પછી સામે છે ગૌશાળા, તો ત્યાં જવાનું છે ગાયો જોવા માટે અને ગાયોના દર્શન કરવા માટે. પેલા આપણે અહીંયા પાડા પીરે દર્શન કરી આવી. તો મિત્રો અહીંયા પાડા પીરની સમાધિ દીધેલી છે. તો અમે આયા હતા અહીંયા દર્શન કરવા માટે. અમે દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લો. તો મિત્રો અહીંયા છે સત્તાધારની ગૌશાળા. તો આપણે હવે જવાનું છે અહીંયા ગૌશાળાએ ગાયોના દર્શન કરવા માટે. તો જો આપણે આવી જશે ગૌશાળામાં ગાયો જોવા માટે. ગાયોના જો સરસ દર્શન થઈ ગયા છે અને બધી ગાયો જો સૌના જગ્યાએ જાય છે. તો જો મિત્રો આ શેડમાં હે ને નાની નાની વાસળીઓ છે સરસ મજાની, ઘણી બધી છે. અને પેલી બાજુ છે ગાયો. તો ચાલો આપણે ગાયોના દર્શન કરી લીધા છે. તમે પણ કરી લોજો. ઘણી બધી નાની નાની વાસળીઓ છે ને પેલી બાજુ ગાયો છે.
તો આપણે નાની વાછડીના દર્શન કર્યા. આ બાજુ ગીર ગાયો છે ઘણી બધી, તો આપણે ચાલો એના દર્શન કરી લેવી. પેલી બાજુ પણ ઘણી છે, પણ આ બરોબર દેખાતી નથી. અને આ ગા માતા જો સરસ નાની બેઠી છે શાંતિથી, અને બીજી ગાયું બધાને જો નિહાળી રહી છે, કારણ કે માણસો હરાફરે કરે છે ને એટલે બધી બાજુ જોવે છે. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે સાસણગીરમાં. જુઓ મસ્ત લોકેશન છે. પ્રકૃતિનો આનંદ લેવો. બીજા તો આવા દેખાણા નથી, જોવા જડે તો તમને દેખાડશે. સવારમાં અમે આવી જશે સોમનાથ દર્શન કરવા માટે. તો સરસ દર્શન પણ કરી લીધા છે. જૂનું મંદિર છે, આપણે અહીંયા દર્શન કર્યા છે. અને નવા મંદિરે તમારે ફોન અલાઉડ નહીં હોય તો તમને દર્શન કરાવશું. ચાલો નવા મંદિર જઈશું. આ છે જૂનું મંદિર સોમનાથનું. તો અમે બી આવ્યા છીએ હવે નવા મંદિરે દર્શન કરવા માટે, પણ ત્યાં ફોન અલાઉડ નથી, એટલે આપણે જમા કરીને પછી જવાનું છે દર્શન કરવા. અને સવારમાં જો એકદમ શાંત વાતાવરણ અને સરસ મજાનો વરસાદ પણ આવી ગયો છે. અને આ બાજુ ઘણા બધા પક્ષીઓ પણ છે. વાતાવરણ એકદમ શાંત છે, અને જો એકદમ આમ શાંત વાતાવરણ ને અહીંયા મસ્ત મજાનો દરિયો છે આ બાજુ. તો આ બાજુ જો સરસ નાનો દરિયો છે, પણ થોડોક દૂર છે એટલે. અને અહીંનું લોકેશન જો એક નંબર છે મિત્રો. મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે, અને અમારો વિડીયો અમે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય સોમનાથ.